હાલો મિત્રો, નમસ્તે સૌને. આજે આપણે એક નવો એપિસોડ લઈએ છીએ અને એમાં આપણે નવલકથાની અંદર જે જુદા જુદા પ્રકારો છે તેનો સંક્ષિપ્ત પરિચય કરાવીશું. આપ સૌ જાણતા હશો કે નવલકથાની શરૂઆત તો 18મી સદીમાં જ અંગ્રેજી સાહિત્યમાં થઈ. એ પહેલાં જે પિરિયોડિકલ એસેસ ચાલતા હતા એમાં એડિસન અને સ્ટીલ જે બંને સ્પેક્ટેટર્સ નામનું એક પિરિયોડિકલ ચલાવતા હતા અને તેમાં વારંવાર દર અઠવાડિયાના 3 દિવસ માટે એ લોકો એમાં નિબંધો લખતા હતા. એ નિબંધો લખતી વખતે એમને વિચાર આવ્યો કે કોઈ પાત્ર પણ એની અંદર જોઈએ, એટલે એ લોકોએ એની અંદર એક પાત્ર ઇન્ટ્રોડ્યુસ કર્યું અને એ પાત્ર જુદા જુદા અનુભવોમાંથી પસાર થાય એની વાત એ એસેઝમાં આવવા માંડ્યા. એમાંથી તરત જ જન્મ થયો નવલકથાનો કે નવલકથામાં પણ આવી જ વાત હોય છે કે જેમાં નેરેશન તો થાય પણ કેરેક્ટર્સ આર ઇમ્પોર્ટન્ટ. પાત્રો અગત્યના છે. એમાંય ખાસ કરીને જે મુખ્ય પાત્ર છે એ. તો આ રીતે નવલકથાની 18મી સદીમાં શરૂઆત થઈ. પછી તો ખાસ્સા પ્રમાણમાં અંગ્રેજી સાહિત્યમાં નવલકથાઓ લખાવા માંડી અને આજના સમયમાં 21મી સદીમાં પણ નવલકથાઓ ઘણી જ પ્રચલિત છે. જુદા જુદા ભારતના રિજિયોનલ લેંગ્વેજીસમાં પણ નવલકથાઓ લખાય છે. તેવી જ રીતે અંગ્રેજીમાં પણ ભારતમાં નવલકથાઓ લખાય છે. આપણે ત્યાં એવા ઇન્ડિયન રાઇટર્સ છે જે અંગ્રેજીમાં લખે છે, એટલે જેને ઇન્ડો ઇંગ્લિશ એવા રાઇટર્સ કહેવાય. તમે જાણતા હશો કે એવા લેખકો ખાસા પ્રચલિત છે આપણે ત્યાં અને એ બધા નવલકથા લખે છે. અને નવલકથા એ પોપ્યુલર પ્રકારનું પુસ્તક છે જે નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના સુધી બધા વાંચતા હોય છે. નવલકથાની અંદર બહુ જ વૈવિધ્યથી ભરેલા એવા વિષયો હોય છે અને તેથી નવલકથાઓના વિવિધ પ્રકારો બને છે. એની આપણે ટૂંકી વાત કરીએ. નવલકથા છે એ રહસ્યમય નવલકથા, મિસ્ટીરિયસ એવી નવલકથાઓ પણ લખાય છે. સાયન્ટિફિક ફિક્શન, વૈજ્ઞાનિક એવી નવલકથાઓ જેમાં વિજ્ઞાનની વાત હોય. તમે નામ સાંભળ્યું હશે જુલે વર્નનું કે H.G. વેલ્સનું. તો એ લેખકોએ એવી નવલકથાઓ લખી છે કે જે વિજ્ઞાનની વાત હોય. જુલે વર્ને તો અને H.G. વેલ્સે પણ એવી નવલકથા લખી છે કે જે ત્યારે જે વસ્તુ નહોતી બની એ પછી બની. જેમ કે ચંદ્ર પર જવું, મેન ઓન ધ મૂન, ચંદ્ર પર પહોંચવું એ 1969માં 1969માં થયું. પણ એ પહેલાં આ નવલકથામાં આ વાત કરેલી છે. એટલે એનો અર્થ થયો કે સાયન્ટિફિક ફિક્શન એ બહુ અગત્યની બાબત છે અને હવે તો એમાં વિજ્ઞાનનો ભરચક ઉપયોગ પણ થતો હોય છે.
અને એનાથી ઘણા લોકોને, એટલે યુવાન વિદ્યાર્થીઓને, ઘણીવાર તો અમુક ઉંમરના બાળકોને અને મોટી ઉંમરના લોકોને પણ એમાં બહુ રસ પડે છે. ત્રીજો એક પ્રકાર છે ફેન્ટસી, એટલે કે મેજિકલ વર્લ્ડ, જે તરંગોથી ભરેલી, કલ્પનાઓથી ભરેલું, કલ્પનાઓથી ભરેલી એવી નવલકથા હોય અને જાદુઈ વાતાવરણ હોય અને એમાં બધાને રસ પડતો હોય છે. તમે જાણતા જશો કે અંગ્રેજીમાં હોલિવૂડની ફિલ્મોમાં ઘણી ફિલ્મો એવી છે કે જેની અંદર આવી મેજિકલ વર્લ્ડ રજૂ થયેલી હોય. એ ઉપરાંતમાં હોરર એન્ડ થ્રિલર. હોરર એક પ્રકારનો ભય છે જેની અંદર હત્યાઓ હોય, મારામારી હોય અને લોકોને ધ્રુજાવી દે. થ્રિલર શબ્દનો અર્થ એ જ છે કે તમારા હૃદયને ધ્રુજાવી દે એવી નવલકથાઓ પણ લખાયેલી છે. બાકી તો રોમાન્સ, હીરો અને હિરોઈનની વચ્ચેનો પ્રેમ, રોમાન્સ, આ વાત પણ ઘણી બધી સરસ નવલકથાઓમાં રજૂ થતી હોય છે. આપણે ત્યાં પણ, ઇવન ગુજરાતીમાં પણ એ શક્ય બને છે. આપણે કેટલીક નવલકથાઓ એવી આપણે ત્યાં હોવાની કે જેમાં રોમાન્સ છે, પ્રેમ છે અને એ બાબત એટલા માટે મહત્ત્વની છે કે જગતભરની અંદર રોમાન્સ તો હોવાનું, એ એક જીવનનો આનંદ ભર્યો હિસ્સો છે. પછી હિસ્ટોરિકલ નવલકથા, ઐતિહાસિક નવલકથા. કેટલી નવલકથાઓ એવી લખાયેલી છે કે જેમાં ઇતિહાસની જે ઘટનાઓ છે એ રજૂ થઈ હોય. અલબત્ત એમાં હિસ્ટરીને એકદમ સારી રીતે તો રજૂ કરેલ હોય, પરંતુ એમાં એક્ઝેક્ટ રિયલિસ્ટિક ન પણ હોય, એમાં થોડી કલ્પનાઓ પણ આવવાની. વોલ્ટર સ્કોટ નામના કવિ અને નવલકથાકારે હિસ્ટોરિકલ નવલકથાઓ લખી છે. આપણે ત્યાં કનૈયાલાલ મુનશીએ આવી ઐતિહાસિક નવલકથાઓ લખી છે જેમાં પાટણની પ્રભુતા જેવી નવલકથા છે અને એમાં એમણે ઇતિહાસને એક યા બીજી રીતે રજૂ કરેલો છે. આ ઉપરાંતમાં બીજી એવી કેટલી કૃતિઓ છે કે જેમાં ભારતમાં જ્યારે ફ્રીડમ મૂવમેન્ટ ચાલતી હતી ગાંધીજીની હાજરીમાં, તો એ વાતને રજૂ કરનારી કેટલીક કૃતિઓ ઇન્ડિયન ઇંગ્લિશમાં પણ લખાયેલી છે અને એને આપણે હિસ્ટોરિકલ નવલકથા કહી શકીએ. રિયલિસ્ટિક નોવેલ છે એ વાસ્તવવાદી નવલકથા છે જેની અંદર રિયલિઝમ, વાસ્તવવાદ, વાસ્તવિકતા રજૂ કરવામાં આવે છે. એટલે કે એની અંદર કલ્પના બહુ જ ઓછી હોય છે વાસ્તવવાદ. અને વાસ્તવવાદ હોવો એનો અર્થ એ થયો કે એ જે નવલકથા હોય એની અંદર પૂરેપૂરી જે વાસ્તવિકતા હોય એને રજૂ કરવામાં આવેલી હોય. ફ્રાન્સની અંદર એવા લેખકો હતા જેણે એના માટે શબ્દ વાપર્યો હતો નેચરલિઝમ, અને એનો અર્થ જે હોય, જે પ્રકૃતિ, કુદરતની વાત નથી માત્ર, પણ જે કંઈ ઘટનાઓ છે જે છે એને રજૂ કરવી, એને નેચરલિઝમ કહેવાય છે અને એ વાસ્તવવાદ છે.
આ ઉપરાંતમાં નવલકથામાં નોવેલ ઓફ ફોર્મેશન, જે ઘટનાઓ બનવાની હોય, જે ભવિષ્યમાં બનવાનું હોય એની વાત રજૂ કરનારી કૃતિઓ પણ હોય છે. એને આમ તો જર્મનીની ભાષામાં બિલ્ડંગ્સરોમન એમ કહેવાય છે. બિલ્ડંગ્સરોમન, જેનો અર્થ નોવેલ ઓફ ફોર્મેશન, જે બનવાનું છે, જે ભવિષ્યમાં કમિંગ અપ આવવાનું છે, એ વાત એમાં રજૂ થતી હોય. તમને એક શબ્દની ખબર હશે, યુટોપિયા. અને યુટોપિયાનો અર્થ છે એક આદર્શ, સુખમય એવું વાતાવરણ ઊભું કરવું, અથવા તો એવું હોવું. આપણી ભારતીય રીતે કહીએ તો એમ કહેવાય કે જેમ રામ રાજ્ય, તો રામ રાજ્ય એ યુટોપિયા છે, એક આદર્શ છે, જેમાં સુખ છે, સદગુણો છે. અને આવા સદગુણો અને સુખથી ભરેલા, સમૃદ્ધિથી ભરેલા એવી જગ્યાઓને યુટોપિયન કહેવાય. એવી નવલકથાઓ પણ લખાડી છે કે જેમાં એક આદર્શ દેશની કે પ્રદેશની કે ગામની ચર્ચા કરી હોય, એનું વર્ણન કર્યું હોય. ગાંધીજીના હાજરીમાં આવી વાત તો ખાસ ચર્ચાઈ જ હતી કે ગામડું હોય પણ બધા પ્રેમપૂર્વક રહેતા હોય, એ ખરેખર તો યુટોપિયન કહેવાય. અને એનાથી ઉલટું ડિસ્ટોપિયન. ડિસ્ટોપિયન છે યુટોપિયનથી વિરુદ્ધનું છે, જ્યાં બધું ખરાબ હોય, સારું ન હોય. અને સારું ન હોય એને ડિસ્ટોપિયન કહેવાય. આવી ડિસ્ટોપિયન વર્લ્ડની તકલીફોવાળી દુનિયાની વાતો નવલકથામાં રજૂ થયેલી છે, અને એને ડિસ્ટોપિયન નવલકથા કહી શકાય. કેટલીક નવલકથાઓ પશ્ચિમની અસર તળે લખાયેલી છે, અને એટલા માટે એને વેસ્ટર્ન નોવેલ્સ એમ કહેવાય છે. અમેરિકામાં જે નિગ્રોઝ રહેવા માંડ્યા, એમણે ઘણી બધી તકલીફો ત્યાં વેઠી હતી, અને એના તરફ જે ગોરા લોકોનું વર્તન હતું એ ઘણું બધું તકલીફવાળું હતું. અને તેથી એમાંથી બ્લેક લિટરેચર સર્જાયું. અને બ્લેક લિટરેચરમાં કેટલાક અદ્ભુત લેખક અને લેખિકાઓ છે. ટોની મોરિસનનું નામ તમે સાંભળ્યું હશે. માઇકલ એન્જલુ કવિયત્રી છે. એ ઉપરાંતમાં ઘણા બધા એવા લેખકો છે જેણે બ્લેક લિટરેચર લખેલું છે. એમાં જે તકલીફો છે, જે બ્લેક લોકો છે, નિગ્રોઝ છે, એ લોકોએ ગોરા લોકોથી ખૂબ સહન કરવું પડ્યું છે, સતત અપમાનિત થયા છે, અને એને ખૂબ તકલીફો ભોગવી છે. એને આપણે બ્લેક લિટરેચર કહી શકીએ. આપણે ત્યાં મહાત્મા ગાંધી દ્વારા એ ફ્રીડમ મૂવમેન્ટ ચાલી. ફ્રીડમ મૂવમેન્ટ તો એ પહેલાં શરૂ થઈ હતી, પણ એમાં હિંસા હતી, તોફાનો હતા, તકલીફો હતી. અને એટલે અંગ્રેજો જે લોકો પાસે લડાઈ માટેના આધુનિક શસ્ત્રો હતા, તેથી આપણા લોકો એની સામે લડી શકતા નહીં. અને એ લડાઈ સફળ થતી નહોતી.
ત્યારે ગાંધીજી આફ્રિકાથી ભારતમાં આવ્યા, ભારતનો અભ્યાસ કર્યો, ભારતને જોયું અને એમના મનમાં વિચાર આવ્યો કે જે સત્યાગ્રહનો વિચાર છે જે એમણે આફ્રિકામાં રજૂ કરેલો એ મારે અહીં લોકો સુધી પહોંચાડવો છે અને અંગ્રેજો સામે આપણે નોન વાયોલન્સ, અહિંસા, સત્ય દ્વારા લડવું છે. અને એ જે યુદ્ધ, એ લડાઈ, જે શસ્ત્રો વિનાની લડાઈ, શસ્ત્રો વિનાની તો ખરી પણ હેટ્રેડ, કોઈ પ્રકારનો ધિક્કાર પણ નહીં, એવી રીતે અંગ્રેજો સામે ગાંધીજી લડ્યા. અને ત્યારે ગાંધીજીને સંદર્ભમાં રાખીને કેટલીય નવલકથાઓ જુદા જુદા પ્રદેશોમાં ભારતમાં લખાણી, ભારતમાં ઇન્ડિયન ઇંગ્લિશમાં પણ લખાણી અને એને આપણે ગાંધીયન લિટરેચર કહી શકીએ. એવી જ એક વાત છે ભારતમાં દલિત લિટરેચરની. દલિત લિટરેચર વિશે બધાએ સમજવું જોઈએ કે દલિતોને લોકોએ જેમ બ્લેક લોકોને, ગોરા લોકોએ પરેશાન કરેલા, એવી જ રીતે અહીં જે વર્ણ પ્રથા હતી એને કારણે દલિતોને પરેશાન કરવામાં આવ્યા હતા. ડૉક્ટર આંબેડકરે આના વિશે સરસ લખ્યું છે, સરસ વિચાર્યું છે અને આપણને એમની જે વિચારધારા છે એ સમજવા જેવી લાગે કે તમે કોઈ જ્ઞાતિને કે જાતિને એ અનટચેબલ ગણો, અસ્પૃશ્ય ગણો, એ તો કેમ ચાલે? તમે જોઈ શકતા હશો, મને પણ મારું બચપણ યાદ આવે છે. મારી સાથે એક દલિત મિત્ર હતો, બાજુમાં જ બેસતો, હું એના ઘરે પણ જતો અને મેં જોયેલું કે એનું ઘર ઘણીવાર તો બહુ જ સ્વચ્છ રહેતું. કદાચ આપણા જે ઉચ્ચ વર્ણ કહીએ ને એ લોકોના કરતાં પણ સારું હતું. કેટલીક વસ્તુ તો એનામાં એવી હતી કે જે લોકોએ એના પર ડોમિનેટ કરેલી, એ કંઈ એની પસંદગી નહોતી. તો આવી રીતે દલિતોએ ભારે પરેશાન થવું પડેલું. અને પછી આંબેડકર સાહેબે જે રીતે આ વાત કરી અને એમાંથી અલબત્ત મહાત્મા ગાંધીએ પણ સ્વીકાર કર્યો કે એવું તો અસ્પૃશ્ય તો કોઈ છે જ નહીં, અને એ રીતે એમને બધાને સમાન ગણ્યા. આ સમાનતાનો જે કન્સેપ્ટ છે એ બહુ જ અગત્યનો છે અને એટલા માટે દલિત લિટરેચર છે એમાં એ બધું રજૂ પણ થયું છે. આપણે ત્યાં ગુજરાતીમાં પણ દલિત લિટરેચર સારી રીતે લખાયું છે. મેં એક અંગ્રેજી પુસ્તક દલિત લિટરેચર, ગુજરાતી દલિત લિટરેચર વિશે લખેલું છે. એટલે મારો અનુભવ છે કે આપણે ત્યાં પણ આવું સરસ કામ દલિત લિટરેચરનું થાય છે, થવું જોઈએ. એટલું જ નહીં પણ એમને આપણે સન્માનિત કરવા જોઈએ જે સારા લેખકો છે. કારણ કે અલ્ટિમેટલી વિચાર છે એ બહુ જ મહત્ત્વના છે અને એટલા માટે એને આપણે ક્યારેય અવગણવા ન જોઈએ. એ ઉપરાંતમાં નવલકથામાં સાહસ કથા પણ હોય છે, એડવેન્ચર. પછી ફેરી ટેલ્સ, પરીની કથાઓ જે બાળકોને વાંચવી બહુ ગમતી હોય છે. અને અંગ્રેજીમાં તો એન્ડરસન નામના એક લેખકે બહુ સારી ફેરી ટેલ્સ લખેલી છે. ફોક ટેલ એટલે કે લોક કથા અથવા લોક સાહિત્યની વાત છે, જેમાં ફોક ટેલ્સ હોય છે, લોકકથા હોય છે.
આપણા ઝવેરચંદ મેઘાણી લોકકથાથી, લોક સાહિત્યથી ભારે પ્રભાવિત થયા. એટલું જ નહીં, પણ એમણે એનો ઘણો અભ્યાસ કર્યો અને બહુ જ સરસ લોક સાહિત્યને એમણે આગળ વિકસાવ્યું. પછી તો આપણે ત્યાં લોક સાહિત્યને ઘણું મહત્ત્વ મળ્યું, જે આવશ્યક છે. લોક સાહિત્ય છે એ ઇટ ઇઝ ધ લિટરેચર ઓફ ધ પીપલ, ફોક. તો એનો અર્થ એ થયો કે એમાં માત્ર સાહિત્ય છે એ કંઈ ભણેલા ગણેલા આગળ વધેલા ધનિકો એનું જ સાહિત્ય નથી હોતું. સાહિત્ય તો બધાનું હોય છે. જેમ આપણે દલિતની વાત કરી એવી જ રીતે ફોકની વાત કરવી જોઈએ. અંગ્રેજીમાં ગોથિક લિટરેચર, જે મધ્ય યુગમાં જે જૂના મકાનો હતા, કિલ્લાઓ હતા, અને એની અંદર એક જેને કહેવાય ને કે ભૂત પ્રેત હોય એવી વાતો થતી, અને એનું વાતાવરણ પણ એવું રહેતું. એવી ગોથિક નવલકથાઓ અંગ્રેજીમાં લખાયેલી છે, અને એની અસર આપણા આધુનિક જે લેખકો છે એના પર અંગ્રેજીમાં ખાસ કરીને ઘણી મોટા પ્રમાણમાં થઈ. અને આવી ગોથિક નવલકથાઓ આજે પણ લખાય છે. માઇથોલોજીકલ એટલે કે પૌરાણિક જે કથાઓ છે ભારતમાં અને ગ્રીસમાં મોટા પ્રમાણમાં આ પૌરાણિક કથાઓ છે, અને ભારે ઇન્ટરેસ્ટિંગ છે. આમ ગણીએ તો આપણે ત્યાં જે બધા પુરાણો છે એની વાતો જે છે એ માઇથોલોજીકલ છે, અને માઇથોલોજીકલ હોય એમાંથી એક નવલકથા અથવા તો એક કથા સર્જાય છે, અને એ ખૂબ જ રસપ્રદ હોય છે. આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં જે જુદા જુદા પુરાણો છે, જેમ ગ્રીસમાં ઘણી બધી માઇથોલોજીકલ સ્ટોરીઝ છે, એના આધાર પર એના આધારે કેટલીક નવલકથાઓ સર્જાય છે. પછી કટાક્ષ પણ એનો એક હિસ્સો હોય છે, જેનો ઉલ્લેખ આપણે હ્યુમરની વાત કરતી વખતે કર્યો. કારણ કે હ્યુમર છે એની સાથે સેટાયર, કટાક્ષ એટેચડ હોય છે, અને સેટાયરનું મહત્ત્વ પણ છે જ. અલબત્ત મેં કહ્યું એમ એની અંદર કડવાશ પણ હોઈ શકે, પણ કડવાશ ન હોય, મેલિસ ન હોય, એની અંદર એક જેને આપણે માનવતા કહીએ એવો અભિગમ હોય તો એ ઉત્તમ સાહિત્ય ગણાય. અને આવું જે સેટરિક લિટરેચર છે, આમ છતાં સેટરિક લિટરેચરનું જેમ કાર્ટૂન્સ છે તો એ સેટાયર છે, તો સેટાયરની આવશ્યકતા છે. તો એ સેટરિક નોવેલ્સ પણ લખાણી છે. કેટલીક વાર કોઈના જીવનની કથા લખાણી હોય, જેને આપણે બાયોગ્રાફી કહીએ, એવી બાયોગ્રાફી તો ઘણી લખાણેલી છે. એ ઉપરાંતમાં ઓટોબાયોગ્રાફી એટલે સ્વયં લેખકે પોતે પોતાના જીવન વિશે લખ્યું હોય એને ઓટોબાયોગ્રાફી કહેવાય, જેમાં ગાંધીજીએ પોતે લખ્યું છે. અને એ રીતે કેટલાય લેખકોએ પોતાના જીવનની વાત એણે રજૂ કરેલી છે, જે લોકોને પ્રેરિત કરે છે. કેટલીક કથાઓ છે સ્મૃતિ કથા કહેવાય, જેમાં યાદ હોય છે, મેમરીઝ હોય છે, અને એ મેમરીઝ હોય, યાદ હોય, સ્મૃતિ હોય, એવી કથાને આપણે સ્મૃતિ કથા કહી શકીએ. અને પ્રવાસ કથા, તમે પ્રવાસ કરતા હો ત્યારે પ્રવાસનું વર્ણન કરતા તમે નવલકથા લખો
તો એવી નવલકથાને તમે પ્રવાસ કથા કહી શકો અને એની પણ ઘણી બધી સારી અસર થતી હોય છે અને લોકોને વાંચવી પણ ગમે છે. એટલે આવી જુદી જુદી પ્રકારની નવલકથાઓ લખાતી હોય છે અને એનો આપણે સંક્ષિપ્ત પરિચય, સંક્ષિપ્ત વાત કરી. હવેના પછીના જે આપણા એપિસોડ્સ હશે એ ડ્રામાના સંદર્ભમાં હશે. શરૂઆતમાં આપણે ડ્રામા અને નોવેલ એની કમ્પેરિઝન અને ડિફરન્સની વાત કરી, પણ હવે આપણે ડ્રામા પર જતા રહીશું. અને આપણે જાણીએ છીએ કે ડ્રામા તો બહુ જ અગત્યની વસ્તુ છે, કારણ કે એ આપણે ત્યાં ભારતમાં અને એવી જ રીતે ગ્રીસમાં ખૂબ નાટકો લખાયા છે. ઇંગ્લેન્ડમાં શેક્સપિયરે જે લખેલા છે ડ્રામા, નાટકો, ટ્રેઝેડી, કોમેડી, એટલે આપણે ટ્રેઝેડી, કોમેડી એની વાતો કરીશું અને એની ચર્ચા કરીશું. એનાથી બરાબર આપણે સમજવાનો પ્રયાસ કરીશું. એટલે આપણો એ ઈરાદો છે. તો આજે આપણે આપણા આ એપિસોડને પૂરો કરીને તમારો સૌનો આભાર માનું છું. આભાર. થેન્ક યુ વેરી મચ.